મોરબીનો યુવાન જે યુક્રેનમાં ફસાઈ ગયો છે તેને છોડાવવા મુદ્દે માતાએ સરકારને અપીલ કરી હતી, ત્યારે સાહિલ નિર્દોષ છે તેને છોડાવો તેવી અપીલ કરતો એક વિડીયો સામે આવ્યો છે। યુદ્ધના કેદીઓની અદલાબદલીમાં સાહિલ નથી તેવું હસીનાબેન કહી રહ્યા છે। યુક્રેન સરકાર સોંપવા તૈયાર છે, પરંતુ ભારત સરકારની નીતિ ઢીલી હોય તેવો દાવો પણ હસીનાબેને કર્યો છે। રશિયા તરફથી યુદ્ધ લડવા ગયેલા સાહિલે શરણગતિ સ્વીકારી હતી। રાષ્ટ્રપતિ સુધી સાહિલને છોડાવવા માટે રજૂઆતો કરી છે। સાહિલ ઓક્ટોબર મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે। યુક્રેન ગવર્મેન્ટ સાહિલનું ધ્યાન રાખી રહી છે, સાહિલ પર માનવતા પણ દેખાડી રહી છે। 5 ફરવરીએ યુક્રેન અને રશિયાના સોલ્જર વચ્ચે અદલાબદલી પણ થઈ છે। આ અદલાબદલીમાં સાહિલનું નામ નથી, એટલે સાહિલની અદલાબદલી નથી થઈ। સાહિલ અત્યારે યુક્રેનમાં જ છે। યુક્રેન ગવર્મેન્ટ સાહિલને ભારત દેવા માટે પણ તૈયાર છે। અમે ગુજરાતના મુખ્યમંત્રીથી કરીને રાષ્ટ્રપતિ સુધી અનેકો વાર રજૂઆત કરી છે। અમે રૂબરૂ મળવા પણ ગયા છીએ, ઈમેલ પણ કર્યા છે, હાથ જોડીને રિક્વેસ્ટ પણ કરી છે, પણ અમારી ભારત સરકારની થોડીક ઢીલી નીતિના કારણે સાહિલ અત્યારે યુક્રેનમાં અટકાયેલો છે। તો અમારી ભારત સરકારને આ જ વિનંતી છે ને અમને આશા પણ છે કે ભારત સરકાર સાહિલને જલ્દી इंडिया लावानी। हेलो, सब की करना है? मैं साहिल हूँ। घर पे सबने की करना है? फारूको माँ, मम्मी, नानी माँ, अंजुम, बाकी सब अंजुम जा रही है स्कूल के नहीं जा रही है। मैं अरे सब ठीक हूँ, कोई प्रॉब्लम नहीं है रही। और एडवोकेट मिलन आई थी 5 जनवरी है, सब कुछ ठीक है, कुछ प्रॉब्लम वाली बात नहीं है, सब बातचीत कर रही है, बाकी ठीक हुई हूँ।